વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। દેશના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હરની રોડ પર સંગમ 4 રસ્તા પાસે લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય નજીક સ્થિત શાસ્ત્રીજીની પ્રતિમાને માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓ, મહાનગરપાલિકાના સભ્યો તથા શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શાસ્ત્રીજી દેશ માટે સાદગી, અડગતા અને રાષ્ટ્રપ્રેમના પ્રતીક રહ્યા છે। જય જવાન જય કિસાન જેવા તેમના અમર સૂત્રએ સમગ્ર દેશને પ્રેરણા આપી હતી। આજના યુગમાં પણ તેમના આદર્શો અને જીવન મૂલ્યો જનમાનસ માટે માર્ગદર્શક છે। ન માત્ર પોતાના માટે પણ સમગ્ર દુનિયા માટે શાંતિ અને શાંતિપૂર્ણ વિકાસમાં વિશ્વાસ કરીએ છીએ, જે વિચાર લાલ બહાદુર શાસ્ત્રીજીનો। તો સાથે સાથે દોમદાય બી નહીં, પરંતુ સત્તા એ તો સેવાના સંસ્કાર છે, એવું જેમનું દ્રઢપણે માનવું હતું। આપણા સ્વતંત્ર ભારતના બીજા પ્રધાનમંત્રી અને એક વામન સ્વરૂપ પણ વિરાટ વ્યક્તિત્વ। શું કદી તમે કોઈ એવું વ્યક્તિત્વ જોયું છે જે પોતાના બાલ્યાવસ્થામાં સ્કૂલે જવા માટે ગંગા નદીમાં તરીને જાય, કેમ કે એમની પાસે હોડીમાં જવાના પૈસા ન હતા? ત્યારે આવું વિરાટ અસ્તિત્વ એવા લાલ બહાદુર શાસ્ત્રીજીનો જન્મ જયંતિ અવસર પણ 2 ઓક્ટોબરે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ વડોદરા શહેરના સંગમ 4 રસ્તા પાસે આવેલી લાલ બહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં ગુજરાત વિધાનસભાના દંડક શ્રી બાલુભાઈ શુક્લાજી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની, નેતા મનોજભાઈ, દંડક શૈલેષભાઈ, સાથી પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, સ્થાનિક નાગરિકો અને સૌએ સાથે મળી અને આપણા સ્વતંત્ર ભારતના બીજા પ્રધાનમંત્રી વામન સ્વરૂપનું વિરાટ વ્યક્તિત્વ એવા લાલ બહાદુર શાસ્ત્રીજીના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ